તો દેશને ગમરોડવાના આતંકી સંગઠન જૈશના સૌથી મોટા મોડ્યુલનો પર્દાફાશ થઈ ચૂક્યો છે। 2900 કિલો વિસ્ફોટક સામગ્રીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે હથિયાર અને દારૂગોળાના જથ્થા પણ જપ્ત કરી લીધા છે। 2 ડોક્ટર સહિત 7 શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે। જમ્મુ કાશ્મીર પોલીસે જૈશ-એ મોહમ્મદ અને અંસર ગઝવાત ઉલ હિન્દના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। જમ્મુ કાશ્મીર પોલીસ અને ફરીદાબાદ પોલીસની આ સંયુક્ત કાર્યવાહીમાં ઓપરેશનને અંજામ આપ્યો છે। પોલીસે જણાવ્યું કે આ વ્હાઇટ કોલર ટેરર નેટવર્ક હતું। આ નેટવર્કમાં કેટલાક પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓ આતંકવાદીઓ સાથે જોડાયેલા હતા અને તે એન્ક્રિપ્ટેડ ચેનલના માધ્યમથી વિચારધારા ફેલાવવા, ફંડ મૂવમેન્ટ અને હથિયારોની સપ્લાય કરતા હતા। ડોક્ટર મોઝમિલની ફરીદાબાદમાંથી તેના ભાડાના મકાનમાંથી તેને પકડી પાડવામાં આવ્યો, જ્યાંથી પોલીસને 360 કિલો એમ્યુનિયમ નાઇટ્રેટ, AK-56 રાઇફલ, AK ક્રિકોવ, બરેટા પિસ્ટલ, 3D સ્ટાર પિસ્ટલ અને સેંકડો કારતૂસ મળી આવ્યા। પોલીસે જણાવ્યું કે આ નેટવર્ક સોશિયલ વેલફેરના નામે ફંડ એકઠું કરીને આતંકી પ્રવૃત્તિમાં ખર્ચ કરતું હતું। જ પ્રકારે આતંકી મોડ્યુલનો આ સૌથી મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે। 2 ડોક્ટર સહિત 7 જેટલા શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે। જમ્મુ કાશ્મીર પોલીસે જૈશ-એ મોહમ્મદ અને અંસર ગઝવાત ઉલ હિન્દના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। તો કયા આતંકીઓ અત્યાર સુધી ઝડપાયા છે તેના વિશે આપણે વિગતે ચર્ચા કરીએ। આરિફ નિસાર, જે ડાર ઉર્ફે સાહિલ, તેની પણ ધરપકડ કરવામાં આવી છે। યાસીર ઉલ અશરફ નામનો આતંકી પણ ઝડપી પાડવામાં આવ્યો છે। મકસૂદ અહમદ ડાર ઉર્ફે શાહિદ, જેની પણ ધરપકડ કરવામાં આવી છે। આ 7 આતંકીઓમાં આ તમામ લોકો સામેલ હતા। મૌલવી ઇરફાન અહમદ પણ તેની પણ ધરપકડ થઈ। ઝમીર અહમદ આહંગરની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। ડોક્ટર મોઝમિલ અહમદ ગનઈની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। આ 7 જેટલા આતંકીઓ ઝડપાયા। કુલગામનો ડોક્ટર આદિલ, તેને પણ ઝડપી પાડવામાં સફળતા મળી છે। देखिए, ये जो रिकवरी हुई है फरीदाबाद में, जॉइंट ऑपरेशन में फरीदाबाद कमिश्नरेट और JNK पुलिस की डॉक्टर मुजम्मिल को पकड़ा है और उससे पहले डॉक्टर आदिल, जो अनंतनाग गाजी कुंड के रहने वाला है, उसकी अरेस्ट हुई। तो मैं समझता हूँ बहुत बड़ी ट्रेजेडी अवर्ट हुई है। बहुत बड़ा टेरर प्लॉट जिन्होंने बनाया हुआ था कोई बड़ा एक्शन करने के लिए समवेयर इन द हिंटरलैंड, तो वो अवर्ट हुआ है। और क्या वो हमें नहीं पता, हम जानते नहीं उसे, ठीक है। बाकी जब सब कह रहे हैं तो पता नहीं, ये ड्यूटी करता था यहाँ पर। तो पिछले कितने टाइम से ड्यूटी कर रहे थे कुछ? ये नहीं पता भाई, हम सिक्योरिटी में गेट पे रहते हैं, यहीं से चले जाते हैं, हमें क्या पता कब से काम कर रहा है। तो क्या हमारा कोई वास्ता नहीं पड़ा कभी किसी मतलब कि डॉक्टर से। पुलिस अधिकारी आ जा रहे हैं इधर यूनिवर्सिटी? नहीं, अब कोई नहीं आ रहा है किसी को। पुलिस वो आई थी, वो बाहर का मामला है, यहाँ का मामला ही नहीं है। वो उधर रेंट पे कहीं पर रह रहा था वहाँ सड़क पे, तो वो वहाँ का मामला था। यहाँ कॉलेज का तो कोई मैटर ही नहीं है, आप यहाँ पर आ रहे हो। एंटी टेरर मॉड्यूल पे काम करते हुए हमारी दोनों की ज्वाइंट टीम ने यहाँ पे जो है काम किया, जिसके अंदर एक एक्यूज को पहले यहाँ से पकड़ा गया था, जिसका नाम है डॉक्टर मुजम्मिल। और इस पे आगे कार्रवाई करते हुए जो है कल जो है रेड्स की गई, और जिसमें रेड्स के दौरान यहाँ पे लगभग 360 kg के आसपास इन्फ्लेमेबल मटेरियल है, जो कि संभावित अमोनियम नाइट्रेट है। मैं क्लियर करना चाहूंगा कि इट इज नॉट RDX। मैं इस बात को क्लियर करूंगा क्योंकि कई जगह ये चल रहा है, तो मैं क्लियर करना चाहूंगा इट्स नॉट RDX। तो ये इन्फ्लेमेबल मटेरियल है। इसके अलावा कई और ऐसा सामान जो टेरर एक्टिविटीज में जिनका संभावित इस्तेमाल किया जा सकता है, जैसे टाइमर्स, लगभग 20 टाइमर्स विद बैटरीज, चार, और इसके अलावा कुछ अन्य सामान है जो है यहाँ बरामद किया गया है। साथ साथ ही जो है जो फायर आर्म्स में एक कैरन टॉप राइफल विद 3 मैगजीन्स एंड 83 लाइव राउंड्स, एक पिस्टल विद 8 लाइव राउंड्स, 2 एम्प्टी कार्ट्रिजेस और 2 एडिशनल मैगजीन्स है, जो इनसे जो है रिकवरी की गई है। ગુજરાત એટીએસે પકડેલા 3 આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે। આતંકવાદીઓ કોઈ મોટા આતંકી હુમલાની ફિરાકમાં હતા। આ ત્રણેય આતંકવાદીઓએ અમદાવાદ સહિત લખનઉ અને દિલ્હીના ભીડવાડા વિસ્તારોમાં રેકી કરી હતી। લખનઉ RSS ઓફિસ અને દિલ્હીમાં આઝાદ મંડી વિસ્તારમાં હુમલાના પ્લાનને સફળ કરવા માટે રેકી કરી હતી।
આતંકીઓની પૂછપરછમાં એવો પણ ઘટસ્ફોટ થયો છે કે તેમણે જમ્મુ કાશ્મીરમાં પણ રેકી કરી હતી. 3 માંથી એક આઝાદ નામનો આતંકવાદી 1 અઠવાડિયા સુધી જમ્મુ કાશ્મીરમાં રોકાયો પણ હતો. પકડાયેલા આતંકવાદીઓના ષડયંત્ર અને તેમના પ્લાનને ખુલ્લા પાડવા માટે એટીએસે વધુ તપાસ શરૂ કરી છે. ગુજરાત એટીએસે પકડેલા આતંકીઓની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે કે અમદાવાદ પણ ટાર્ગેટ હતું અને અમદાવાદમાં આતંકીઓએ લાલ દરવાજા અને નરોડા જે ફ્રૂટ માર્કેટ આવેલું છે ત્યાં રેકી કરી હતી. આ આતંકીઓ દ્વારા લખનઉ, દિલ્હી અને અમદાવાદમાં પણ રેકી કરીને મોટો હુમલાને અંજામ આપવાનું હોવાનું સામે આવી રહ્યું છે. ખાસ કરીને લખનઉ આરએસએસની ઓફિસ, દિલ્હીમાં આઝાદ મંડી વિસ્તાર અને અમદાવાદમાં જે ભીડભાડવાળા જે વિસ્તાર છે, ખાસ કરીને આ નરોડા ફ્રૂટ માર્કેટ અને લાલ દરવાજાનો જે ભીડભાડ બજાર છે ત્યાં રેકી કરવામાં આવી હતી અને તેઓ રાઇઝિન ઝેરનો ઉપયોગ કરીને હુમલો કરવામાં આવતા હતા. ખાસ કરીને જે આતંકીઓ જે ઝડપાયા છે તે આતંકીઓ જે અહેમદ શેખ જે કટ્ટરવાદી વિચારધારા ધરાવે છે અને તેના દ્વારા જ આ મોટું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. જે આઈએસકેપીના જે હેડલર જે છે પાકિસ્તાનના અબ્બુ ખદીજા, તેઓને આ રેકી કર્યા બાદ આ જે વિડીયો જે હતો તે મોકલ્યો હતો અને આતંકવાદીઓના નિશાને હતું આ નરોડા ફ્રૂટ માર્કેટ. જે યુપીના જે 2 આતંકીઓ છે આઝાદ અને સુહેલ, જે અહીંયા રેકી કરવા માટે આવ્યા હતા અને રેકી કર્યા બાદ તેઓનું જે આતંકી હુમલાનું મોટું પ્લાન હતું જે તપાસમાં સામે આવ્યું છે. ગુજરાત એટીએસે પકડેલા 3 આતંકીઓમાં 2 યુપીના જે આતંકીઓ છે તે ખાસ કરીને નરોડા ફ્રૂટ માર્કેટમાં રેકી કરી ગયા હોવાનું સામે આવ્યું છે. જે ફોટો અને વિડીયો મળી આવ્યા છે તેને લઈને પોતાના જે નિવાસ સ્થાન છે એ જગ્યા ઉપર અન્ય કોઈ પુરાવાઓ છુપાવેલ છે કે કેમ એ બાબતની તપાસ ચાલી છે. એના માટે 3 થી 4 ટીમો બનાવવામાં આવી છે અને અલગ અલગ રાજ્યોમાં ગુજરાત એટીએસની ટીમો તપાસ કરવા માટે ગયેલી છે. પોઈઝન એટેક એક નવું એમઓ જે સામે આવી છે, ખાસ તો આતંકવાદીઓની અલગ અલગ એમઓ હોય છે. આખું આ પ્રકારનું ષડયંત્ર કેવા પ્રકારનું હતું? આજે 3 આતંકીઓમાં તમામનો રોલ કેવો સામે આવી રહ્યો છે? જે ડોક્ટર સૈયદ છે એ હૈદરાબાદનો રહેવાસી છે અને એણે ક્રસ્ટર્ડ સીડ્સ વગેરે પરચેઝ કર્યા હતા અને એની અંદરથી એણે બીજા કેમિકલ મેળવી અને પોઈઝન બનાવવાની એક તૈયારી શરૂ કરી હતી. એ બાબતે ટીમ ત્યાં તપાસમાં ગયેલ છે. અને અન્ય બી આતંકીઓ જે છે એણે હથિયાર સપ્લાય કર્યા છે, એની હથિયાર ક્યાંથી આવે છે એની તપાસ કરી રહ્યા છે. આતંકવાદી હુમલો એટલે એક તો પોઈઝન એટેક અને બીજું કેવા પ્રકારનું આ લોકોનું ષડયંત્ર હતું, ક્યાં ક્યાં રેકી કરી હતી અને હાલ કઈ દિશામાં તપાસ હાથ ધરાઈ છે? અત્યારે એનું ફંડિંગ ક્યાંથી થયું છે, એના મોબાઈલના સાયન્ટિફિક પુરાવાઓમાં શું છે એ બધી વિગતો મેળવવાનું કામ ચાલુ છે. રેકીની વાત કરીએ તો સર ક્યાં ક્યાં રેકી કરી ચૂક્યા છે? એમણે અમદાવાદ, દિલ્હી અને લખનૌમાં રેકી કરી છે, ભીડભાડવાળી જગ્યાઓની. પાકિસ્તાનના કોઈ હેન્ડલર સાથે આ લોકો સતત સંપર્કમાં હોય, સોશિયલ મીડિયા સાથેનું કંઈક તેઓ લોકોની ગતિવિધિ? ટેલિગ્રામની અંદર અબુ ખદીજા નામના એક માણસની સાથે એનો સંપર્ક હતો અને એ અબુ ખદીજા એને ડાયરેક્શન આપી રહ્યો હતો. ફંડિંગની જ્યારે વાત આવે છે તો કોના દ્વારા ફંડિંગ કરવામાં આવી, ફંડિંગનો શું ઉપયોગ કર્યો, તપાસમાં કઈ આવ્યું? બેન, એની ઇન્વેસ્ટિગેશન અમારી એજન્સી તરફથી કરવામાં આવ્યું છે કે કઈ રીતે ફંડિંગ આવ્યું છે, હવાલા મારફતે આવ્યું છે કે અન્ય કોઈ માધ્યમથી આવ્યું છે, તો એ તપાસ કરીને આપણે જાણીએ. કેટલું આવ્યું છે? 20,000 રૂપિયા મળેલા છે પ્રાથમિક રીતે અને એ આ કામ કરવા માટેના છે. તેમાં જે વધુ વિગત, વધુ તપાસ, એના બેંક સ્ટેટમેન્ટ વગેરે જોઈને પછી આપણે જણાવવામાં આવશે. ત્રણે એકબીજા સાથે કનેક્શનમાં હતા કે કેવી રીતના આ લોકો જોડાયા? જે ડાયરેક્શન આપ્યું હતું એ પ્રમાણે એ કામ કરતા હતા ત્રણે. અમદાવાદમાં કઈ જગ્યા ટાર્ગેટમાં હતી? કારણ કે તેઓએ નરોડા ફ્રૂટ માર્કેટના એમણે રેકી કરી છે અને કેટલા ફોટોગ્રાફ્સ બી લીધા છે. ક્યાં રોકાયા હતા સર આ લોકો? કારણ કે અદાલતથી પકડાયા છે પણ એ લોકો 2 આરોપી જે પકડાયા છે એ પાલનપુર પાસેથી પકડાયા છે, જ્યારે એક આરોપી છે એ લાલ દરવાજા એમ્બિયન્સ હોટલ છે ત્યાંથી મળી આવેલ છે. હાલ સર ગુજરાત એટીએસ કઈ કઈ દિશામાં તપાસ કરી રહી છે આખું આતંકી જે આ લોકોનું મોડ્યુલ ષડયંત્રને લઈને? એનું ફાઇનાન્શિયલ ટ્રાયલ શું છે એ ઉપરાંત જે એના મોબાઈલ કે સોશિયલ મીડિયાના માધ્યમોમાં કેટલું કોમ્યુનિકેશન થયું છે, સીડીઆર એનાલિસિસ વગેરે અત્યારે કરવા. આપણી સાથે ડીવાયએસપી સાહેબ હતા અને જે પ્રકારે એટીએસ દ્વારા 3 આતંકીઓને પકડવામાં આવ્યા છે, તેઓને જે આતંકવાદી હુમલા કરવાનું એક મોટું ષડયંત્ર હતું. ખાસ તો અમદાવાદનું નરોડા ફ્રૂટ માર્કેટ તેઓના ટાર્ગેટમાં હતું. હાલ તો સમગ્ર મામલે જે એટીએસે આરોપીઓના જે રિમાન્ડ મેળવ્યા છે અને તેઓની સાથે અન્ય કોણ કનેક્શનમાં છે અને તેઓની સોશિયલ મીડિયા સાથે કોની સાથે વાતચીત થઈ છે તે તમામ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. હવે વાત કરીશું મોતની રફતાર વિશે.
તો 1.5 કરોડની કાર બેફામ ચલાવીને નિર્દોષનો ભોગ લેનાર નબીરાને બચાવતી પોલીસ કે જ્યાં હવે રાજકોટ પોલીસને નબીરા અતમન પટેલની આબરૂની ચિંતા થઈ છે। બેફામ કાર ચલાવીને નિર્દોષને મોત આપનાર નબીરાનું મોંઢું પોલીસે છુપાવી દીધું। બિલ્ડર બાપના દીકરાને બચાવવા પોલીસ સેવા કરતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। નબીરાઓ વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી કરવાને બદલે પોલીસની આ શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે। 1,30,00,000ની BMW થી નબીરા અતમન પટેલે અકસ્માત સર્જ્યો હતો। અકસ્માતમાં 20 વર્ષીય યુવક અભિષેક પટેલનું કરુણ મોત નીપજ્યું હતું। આત્મન પટેલે અગાઉ પણ બેફામ રીતે કાર ચલાવી હોવાનું સ્થાનિક લોકોએ નિવેદન આપ્યું હતું। બીજી પ્રકારે ક્યાં સુધી આ નિર્દોષ પ્રજા નબીરાઓના અકસ્માતનો ભોગ બનીને પોતાનો જીવ ગુમાવશે તેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યા છે। 1.5 કરોડની આ કાર બેફામ રીતે રોડ પર ચલાવી અને અકસ્માત સર્જ્યો જેમાં નિર્દોષ લોકોના ભોગ લેવાઈ રહ્યા છે। આ કોઈ પહેલી ઘટના નથી। અવારનવાર આ પ્રકારની ઘટનાઓ છે તે જોવા મળતી હોય છે। મોટી મોટી મહેંગી ગાડીઓ લઈને આ નબીરાઓ રસ્તા પર મોતની સવારી લઈને ફરતા હોય છે ને જેને કારણે નિર્દોષ લોકોના ભોગ છે તે લેવાઈ જાય છે। સંવાદદાતા શનિ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। શનિ, જે પ્રકારે એક બાદ એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે, રોડ પર આ નબીરાઓ એવી રીતે બેફામ ડ્રાઇવિંગ કરતા હોય છે કે નિર્દોષ લોકોનો અનેક વખત ભોગ લેવાયો છે, છતાં પણ પ્રજા પણ નથી સુધરતી કે ના તો પછી અકસ્માતોની ઘટના ઓછી થઈ રહી છે। जितना नेहा बात करूँ तो राजकोट में जे घटना बनी आ दुखद घटना है। राजकोट में जे BMW कारे अकस्मात सर्जीने युवकनो भोग लीधो छे, परंतु सौथी महत्वनी बाबत ए थई जाय के राजकोट पोलीस ने एक तो तरफ शाबाशी देवी पड़े अथवा तो एवोर्ड देवो पड़े, कारण के तेओ लोको रात्रे जो दुकानों अने होटल बंद करावीने लोकोना सरघस काढती होय, लोकोने लई जाती होय, तो बीजी तरफ आवा नबीराओने शा माटे तेओ बचावे छे? तेओने रूमाल बांधीने शा माटे मीडिया समक्ष रजू करवामां आवे छे? शुं आ आरोपीनी कोई आबरूनी चिंता पोलीसने सतावी रही छे? कारण के आ समग्र सवाल उठी रह्यो छे। ज्यारे मीडिया समक्ष आ आरोपीने लाववामां आवे छे त्यारे आ आत्मन पटेलना मोढे रूमाल बांधीने लाववामां आवे छे। त्यारना PSI ने कहेवामां आवे छे के आ रूमाल हटावी दो, लोकोने खबर पड़े के आरोपी कोण छे, परंतु PSI कहे छे मारी पासे सत्ता नथी। शुं सत्ता वगर તમે આરોપીઓને આવી રીતે જો ન દેખાતો હોય તો અન્ય આરોપીનું સરઘસ શા માટે કાઢો છો? તેઓને રૂમાલ બાંધીને શા માટે? શું એ ઉદ્યોગપતિનો દીકરો છે, પૈસાવાળાનો દીકરો છે, એટલે નિર્દોષ માતા પિતાએ પોતાનો દીકરો ગુમાવ્યો છે, શું તેમને ન્યાય નહીં મળે? આવી રીતે જ્યારે આરોપીઓને મોઢે રૂમાલ બાંધીને જ્યારે કાઢતા હોય ત્યારે રાજકોટ પોલીસ જે 11 વાગે હોટલો બંધ કરાવવા નીકળે છે, 11 વાગે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે નીકળે છે, તો બીજી તરફ આવા આરોપીઓને શા માટે બતાવે છે? કારણ કે તે પૈસાદારનો દીકરો છે, તે ઉદ્યોગપતિનો દીકરો છે એટલે બચાવવા નીકળો છો? શું આવી રીતે આરોપીઓને મોઢે રૂમાલ બાંધવો કેટલો યોગ્ય કહી શકાય? રાજકોટ સિટી પોલીસ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। આ જે ઘટના બની કરુણ ઘટના છે તેની સામે કાર્યવાહી થઈ, યોગ્ય કાર્યવાહી થઈ, પરંતુ જ્યારે મીડિયા સમક્ષ આરોપીને લાવવામાં આવે છે ત્યારે તેને રૂમાલ બંધાવીને લાવવામાં આવે છે। રૂમાલ પણ હટાવી દેવામાં આવતો નથી। મીડિયા વારંવાર કહે છે કે આ રૂમાલ હટાવી દો, આરોપીનો ચહેરો દેખાડવો હોય ક્યાંક લોકોને જોવા મળતું હોય છે। લોકોએ પણ વારંવાર કીધું છે આત્મન પટેલ આવી રીતે જ ગાડી ચલાવતો છે, અનેક જગ્યાએ લોકો તેઓ અકસ્માત થતા હોય એવી લોકો પણ ચર્ચા કરી રહ્યા છે, પરંતુ જાણે રાજકોટ સિટી પોલીસ સુધારવાનું નામ નથી રહી તેવા દ્રશ્યોના ઘાટ છે તે સર્જાયા છે ને આ જે ઘટના બની તેને લઈને હવે પોલીસનું ક્યાંક શરમથી માથું ઝૂકી જાય તેવી ઘટના છે તે જોવા મળી રહી છે। કારણ કે આરોપીને જ્યારે લાવવામાં આવે છે તે આરોપીના મોઢે રૂમાલ બંધાવતા હોય તો અનેક સવાલો છે તે ઉઠતા હોય છે। જી નેહા। બિલકુલ શનિ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો હવે વાત કરીશું રખડતા પશુઓને કારણે વધતી અકસ્માતની ઘટના વિશે। વડોદરામાં રખડતા પશુઓને કારણે અકસ્માતની ઘટના સતત વધી રહી છે। ન્યૂ સમા રોડ પર રખડતા પશુઓને કારણે અકસ્માત સર્જાયો, જેમાં અકસ્માતમાં બાઇક સવાર યુવકનું મોત નીપજ્યું છે। अन्य एक युवक गंभीर रीते घायल थता तेने होस्पिटल में दाखल करवामां आव्यो। न्यू समा रोड पर अकस्मातना सीसीटीवी सामे आव्या। संदीप नेगीનું અકસ્માતમાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું। ભાવિન પટેલ નામનો વ્યક્તિ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। તો વડોદરામાં પશુઓને કારણે જીવ ગુમાવનાર યુવકના પરિવારજનોને વળતર મળશે। ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે પશુમાલક વિરુદ્ધ કાર્યવાહી કરવાનો ઇનકાર
નો દાવો કર્યો છે. કાર્યવાહી કરવામાં આવશે. રાતના સમયે પશુપાલકો પશુઓને છૂટા મૂકી રહે છે. અમારી ટીમ તપાસ કરી રહી છે. પશુ માલિકને શોધવામાં આવશે તેવું ચિરાગ બારોટનું નિવેદન સામે આવ્યું. પશુની ઓળખ કરીને પશુ માલિક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ વાત થઈ. સરકારના નવા કાયદા મુજબ મૃતકના પરિવારજનને વળતર ચૂકવવામાં આવશે. એમ કોર્પોરેશન પોતાની રીતે ખૂબ જ સઘન કાર્યવાહી કરી રહી છે અને જે રાત્રે આ રીતે છોડી મૂકે છે તો ફરી એના ઉપર વધારે બળતાપૂર્વક કામ કરીશું અને ફરી આવો કોઈ અકસ્માત ના થાય, કોઈનો દીકરો કે કોઈનો પતિ કે કોઈનો ભાઈ આ રીતે અકસ્માતમાં મૃત્યુ ના પામે એના માટેની કાર્યવાહી ચોક્કસ અમે કરીશું. આ ચોક્કસ આટલી મોટી ઘટના થઈ છે તો જે તે પશુ માલિકની શોધખોળ ચાલી રહી છે અને એ મળશે એટલે ઓલરેડી એફઆઈઆર તો આ કેસની થઈ જ ગઈ છે, પણ એ પશુ માલિક મળશે એટલે એના ઉપર પણ કડકમાં કડક કાર્યવાહી થશે. જી, આની તપાસ ચાલી રહી છે. એક્સિડન્ટ કેવી રીતે થયો છે અને શું કારણો છે એ જાણ્યા પછી પરિવારને પણ આમાં વળતર આપવા યોગ્ય હશે તો ચોક્કસ કોર્પોરેશન વળતર આપશે. સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં પોલીસ પર કાર ચડાવવાનો પ્રયાસ કરનારો પકડાયો છે. પોલીસ આરોપી મેહુલ ખરગિયાની ધરપકડ કરી લીધી છે. વાહન ચેકિંગ દરમિયાન બોલેરોના ચાલકે કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે રોકવા માટે ઇશારો કરતા પૂરપાટ ગતિએ બોલેરો ભગાવી હતી. પોલીસે પીછો કરતા ચાલક બોલેરો મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો. ઘટનામાં પોલીસ અને હોમગાર્ડને સામાન્ય ઇજાઓ પણ પહોંચી હતી અને જેની હવે ધરપકડ કરી લેવામાં આવી છે. તો સાબરકાંઠાના હિંમતનગરમાં લોકોને ચૂનો ચોપડના સકંજામાં આવ્યા છે. ધ બિગ બુલ ફેમિલી નામની પેઢી ખોલીને લોકો પાસેથી રૂપિયા ખંખેર્યા હતા. 36 રોકાણકારો પાસેથી 44 લાખથી વધુની રકમની છેતરપિંડી કરવામાં આવી. પોલીસે શીતલ ગોસ્વામી અને વિપુલસિંહ ચૌહાણની ધરપકડ કરી લીધી છે. કેસમાં કુલ 6 આરોપીઓ સામે પોલીસે ફરિયાદ નોંધી છે. આરોપી જગદીશ ગોસ્વામી, મનીષ પટેલ હાલ ફરાર છે. મનહરસિંહ ઝાલા અને ભેખુસિંહ રાઠોડ પોલીસ પકડથી દૂર છે. આરોપીઓની મિલકતો તથા બેંક ટ્રાન્ઝેક્શનના રેકોર્ડ્સની પણ તપાસ કરાશે. આરોપીઓ સામે 1,44,55,000ની ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓ રોકાણકારોને માસિક 6 થી 7% સુધીનું વ્યાજ ચૂકવતા પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. હાલ સુધી 36 રોકાણકારો પોલીસ સમક્ષ આવેલા છે. અન્ય કોઈ રોકાણકારો પોલીસ સમક્ષ આવેથી તેઓની પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આરોપીઓ બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાનું કહી વધુ વળતર મળશે 6 થી 7% જેવું એવી લોભામણી લાલચ આપી રોકાણ કરાવતા હતા. મેં ઓફિસમાં એમને કોન્ટેક્ટ કર્યો, ગયા પણ કોઈ કોન્ટેક્ટ થતો નથી. ઓફિસે તાળા મારીને જતા રહ્યા છે. પછી જાણવા મળ્યું કે આ લોકોએ ઉચાપત કરીને હિંમતનગર સૌથી મોટું કૌભાર હોય તો આ બિગ બુલ ફેમિલીનું છે અને એમાં મરતિયા વિપુલસિંહ ચૌહાણ પોતે પણ એજન્ટ છે. એ અન્ય એજન્ટો છે, 7-8 એજન્ટોનો 11/6/25 મેં ફરિયાદ આપેલી છે એસપી સાહેબનું લેખિતમાં. જે તે વખત ભાઈ બી ડિવિઝન એ ડિવિઝનમાંથી બી ડિવિઝન કે છે, બી ડિવિઝન એ ડિવિઝન કે છે. એમનું પર મને હજી યોગ્ય ન્યાય મળ્યો નથી. મેં આરટીઆઈ માહિતી માંગી છે. મહેસાણાના કડીમાં મકાનની દિવાલ ધરાશાયી થઈ છે. મકાનનું કામ ચાલુ હતું તે દરમિયાન દુર્ઘટના બની. દિવાલ ધરાશાયી થતા એક મજૂરનું મોત થયું છે. કાટમાળ નીચે 7 જેટલા મજૂરો દટાયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. 3 મજૂરોની હાલત ગંભીર હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. સંવાદદાતા સુધીર ફોન લાઈન પર જોડાયા છે. સુધીર, મહેસાણાના કડીમાં મકાનની દિવાલ ધરાશાયી થઈ છે, શું સ્થિતિ હાલ? જે મહેસાણાના કડીમાં ભાવપુરા ખાતે મકાનનું કામ ચાલુ હોવાથી દુર્ઘટના બની હતી અને દિવાલ ઘસી પડતા 7 મજૂરો દટાયા હતા. 7 મજૂરો પૈકી એક મજૂરનું તો ઘટના સ્થળે મોત થયું છે અને અન્ય 6 ઘાયલ થયા હતા અને 3 મજૂરની હાલત હાલ ગંભીર હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હાલ તો હોસ્પિટલ ખસેડવામાં આવે છે અને તંત્રને માહિતી મળતા જ ઘટના સ્થળે પોલીસ કાફલો સહિત ઘટના સ્થળે હાલ તો પહોંચી ગયું છે. જી બિલકુલ સુધીર, જાણકારી બદલ આભાર.
દાદરાનગર હવેલીમાં ચૂંટણીના પરિણામો આવ્યા પછી રાજકારણ ગરમાયું છે. પ્રશાસક પ્રફુલ્લ પટેલે ભાજપને અભિનંદન પાઠવતા વિવાદ થયો. કોંગ્રેસ નેતા ગૌરવ પંડ્યાએ પ્રશાસક પ્રફુલ્લ પટેલ પર આકરા પ્રહાર કર્યા. એડમિનિસ્ટ્રેટર નિષ્પક્ષ હોવો જોઈએ, પણ પ્રફુલ્લ પટેલે જાહેરમાં પોસ્ટ કરી હોવાની વાત ગૌરવ પંડ્યાએ કરી. કોંગ્રેસના ઉમેદવારોના ઉમેદવારી પત્ર રદ થવા અંગે પણ આક્ષેપ લગાવ્યા હતા. 8 નવેમ્બરે દાદરાનગર હવેલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ આવ્યા હતા અને ચૂંટણીમાં ભાજપનો વિજય થતા પ્રશાસકે એક્સ પર પોસ્ટ કરીને શુભેચ્છા પાઠવી હતી. આ દમણ અને દાદરાનગર હવેલીના વહીવટદારે એટલે એડમિનિસ્ટ્રેટર ચોખ્ખું બતાવી દીધું કે અમે કોની સાથે છીએ, કોની તરફેણમાં છીએ અને કોના માટે અમે કામ કરીએ છીએ. એટલે આપણી કોન્સ્ટિટ્યુશનલ સંવિધાનિક પરંપરાઓનો સંપૂર્ણ રકાસ કરી નાખ્યો છે, સંપૂર્ણ પરિહાસ કરી દીધો છે. આવું તો આજ સુધીના ઇતિહાસમાં ક્યારેય થયું જ નથી કે અંદર મનમાં રાજી થયા હશે, જઈને મળી આવ્યા હશે, અભિનંદન આપ્યા હશે, પણ તમે જાહેરમાં ટ્વીટ કરો. દેટ શોઝ કે ધી હોલ એટીટ્યુડ વોઝ અ પાર્ટીશન એટીટ્યુડ, એક પક્ષીય કામગીરી કરી છે. તો જે પ્રકારે પરિણામ જાહેર થયું અને પછી પ્રશાસક દ્વારા જે શુભેચ્છાઓ આપવામાં આવી તેને લઈને આ સમગ્ર વિવાદ છે તે સર્જાયો છે. પરિણામો આવ્યા બાદનું આ રાજકારણ ગરમાયું. પ્રશાસક પ્રફુલ્લ પટેલે ભાજપને અભિનંદન પાઠવતાની પોસ્ટ એક્સ પર કરી હતી અને ત્યારબાદ આ વિવાદ ઉભો થયો. કોંગ્રેસ નેતા ગૌરવ પંડ્યાએ પ્રશાસક પ્રફુલ્લ પટેલ પર આકરા પ્રહાર કર્યા છે. એડમિનિસ્ટ્રેટર નિષ્પક્ષ હોવો જોઈએ, પણ પ્રફુલ્લ પટેલે જાહેરમાં પોસ્ટ કર્યું હોવાની વાત તેમને કરી છે. કોંગ્રેસના ઉમેદવારોના ઉમેદવારી પત્ર રદ થવા અંગે પણ તેમને આક્ષેપ લગાવ્યા. જોકે હાલ આ પરિણામ આવ્યું ને ત્યારબાદ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યું છે. હળવદ તાલુકામાં મોટું જમીન કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે, જેમાં ઠગબાજોએ હળવદ તાલુકાના કોઈબા, ઘનશ્યામપુર અને સુંદરી ભવાની ગામના રેવન્યુ રેકોર્ડમાં ચાલતી સરકારી જમીનનો બનાવટી રેકોર્ડ ઉભો કરી દીધો. માત્ર એટલું જ નહીં, પરંતુ 137 એકર સરકારી જમીન પચાવી પાડી હતી, જેની અંદાજિત બજાર કિંમત 30 કરોડથી વધારે થાય છે. આ સમગ્ર મામલો પ્રકાશમાં આવતા હળવદ મામલતદારે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ થતા આખા પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે તેને આધારે 4 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 5 આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી છગન નાનજી પરમારે ખોટા બોગસ દસ્તાવેજ ઉભા કરી તેના પર પાક ધિરાણ પણ લીધું છે. હાલ તો પોલીસે આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. અને એ હુકમો કર્યા છે, રબર સ્ટેમ્પ બનાવ્યા છે ઓફિસના કચેરીના નામના, અને ખોટી સહીઓ કરી છે. એ ટાઈપના હુકમો કરવામાં આવેલા અને એની નોંધ પડવામાં આવી અને એમના પોતાના ખાતે જમીન કરવામાં આવી. પણ જ્યારે ધ્યાન ઉપર આવ્યું, કોઈ એક વ્યક્તિએ એની વિરુદ્ધમાં અરજી કરી છે કલેક્ટરમાં 2021માં, જગદીશભાઈ મુગટલાલ રાવલ કરીને છે. એમણે એમના વિરુદ્ધમાં અરજી કરેલી. ત્યારબાદ એસઆઈટીની રચના થઈ અને એસઆઈટીની તપાસના અંતે એ સાબિત થતા એમાં આપણે પોલીસ ફરિયાદ દાખલ કરવાનું કીધું અને જમીનની અંદાજિત કિંમત 30 કરોડ 80 લાખ જેવી બજાર કિંમત થાય છે. જેમાં આ ગુનાના કામે હાલમાં આરોપીઓ જાહેર થયેલ છે, જેમાં રમેશ ઓભાઈ કોળી જે મુખ્ય આરોપી છે, જેને આ કાવતરું રચ્યું અને બધા હુકમો ને બધું બનાવ્યું છે. એમની સાથે સહ આરોપીમાં છગન નાગજીભાઈ ધારિયા, બીજલ અમરજીભાઈ કોળી, દલાભાઈ રણછોડભાઈ ડાભી, દિનેશભાઈ અમીરભાઈ વનાણી. તો સુરતના નાનપુરામાં ડિલિવરી બોય છેતરપિંડી કરી કરંટ સિસ્ટમ નામની કંપનીએ મોકલેલા મોબાઈલની ચોરી કરી છે. કંપનીએ મોકલેલા 95 મોબાઈલમાંથી 14 મોબાઈલ આરોપીઓએ બારોબાર વેચી દીધા. કંપનીએ સ્ટોકની ચકાસણી કરતા ભાંડો ફૂટ્યો હતો. પોલીસે ટેમ્પો ડ્રાઈવર, ડિલિવરી બોય સહિતના 4 આરોપીઓની ધરપકડ કરી છે. ટેમ્પો ચાલક અલ્તાફ શેખ, ડિલિવરી બોય ભૌતિક મિસ્ત્રી આયુષ પટેલ અને સલમાન શેખની ધરપકડ કરાઈ છે. ભારત અને નેપાળ વચ્ચે આવેલી બેરગજ રક્સોલ બોર્ડર પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ મુકાયો છે. બિહાર ચૂંટણીના બીજા તબક્કાને કારણે બોર્ડર સીલ કરાઈ છે. સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા બંને દેશ વચ્ચેની અવરજવર પર રોક લગાવાઈ છે. બેરગજ રક્સોલ બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત
ખડકાયો છે. અવરજવર કરતા લોકોની ચકાસણી પણ કરવામાં આવી રહી છે. હાલ તો આ જગ્યા પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને હાલ આ સમગ્ર મામલે આ બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. અવરજવર કરતા લોકોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.